તો આજે છે ને મસ્ત મજાનો સન્ડે છે ને સન્ડેની છે ને મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ વન બ્લોગ. અત્યારે છે ને આજે સન્ડે હતો ને એટલે મેં કીધું કે આજ સવારના બ્રેકફાસ્ટમાં છે ને કાંઈક યુનિક વસ્તુ ટ્રાય કરું. તો સોનલ છે ને હું લાવી એ કે યુનિકમાં તો તમારે ખવાય એવું ખાખરા છે. તો મસાલા ખાખરા આવી ગયા છે, પણ 2 દી હું બાલાજીના ખાખરા ખાતો, તો આજ મસાલા ખાખરા છે. તો સારા ખાખરા ક્યાં આવે એ કોમેન્ટમાં કહેજો. બાકી જો આ બાજુ ગરમા ગરમ બાળ ભોગ બની ગયો છે રિસીવ માટેનો. અને ગાઈઝ રિસીવને મેં બ્લોગ એટલે સ્ટાર્ટ કર્યો કે રિસીવ છે ને સામે બારીએ પાણીથી રમતો હતો, તો મેં કીધું તમને છે ને બતાવો અને જૂની યાદો છે ને તાજી કરું. ઘણા લોકો છે ને નાના હશો ને ત્યારે તમે એ રીતના રેમાં જશો. અને અત્યારે થઈ ગયો છે રિસીવભાઈનો પોટી ટાઈમ, તો એ સોનલ એને પોટી કરાવે છે. અને આ બાજુ રાધિકા છે ને કાલ 5 વાગ્યાની વહી ગઈ હતી, તો સવારે આવી. તો આપણે એને પૂછી લઈ ક્યાં તમે રાતે ફરી આવ્યા, મને એ ન ખબર પડી. ક્યાં ફરી આવ્યા? ક્યાંય ફરવાનું ગયા. રોનકને એક ફ્રેન્ડ હતા કે નહીં, એની ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ હતો. તો પાણીપુરી એટલી ખાધી ન્યાન હુઈ ગયા તમે બધા? પછી બધા રમત રમ્યા બધા, એટલે પછી આમે ઘણા ટાઈમ પછી મળ્યા હતા. તો તારે કન્ટેન્ટ બહુ ભેગો થઈ ગયો છે. તમે વિડિયો નતો લીધો, તમે અહીંયા વિડિયો નતો લીધો એમ ને? પણ એમાં એવું થાય છે, હું કેમ વિડિયો લઉં ખબર છે? ત્યાં જાવ મને કોક એમ કે ને તું વિડિયો લે, તો હું છે ને વિડિયો લઉં. કોક કહે નહીં સામેથી, તો સામેથી નો વિડિયો લઉં. કોને ખબર એને આવું હોય વિડીયોમાં, ન આવું હોય. પણ પછી બધું ખાઈ લીધું, પી લીધું, બધું કરી લીધું ને, હાંજે ઠેક કીધું કે તમે કેમ વિડીયો ન લીધો. મેં તો મનમાં કહો પેલા કહેવાય ને તો ગાઈ તમારે છે ને રાધિકાને કહી દેવાનું, ગમે ત્યાં હોય ને તો વિડીયો લઈ લેવાનો. તો લઈ લો. હું તો પેલા પૂછી લઉં બધાને, ભાઈ હાલશે એમ કે હાલશે તો લેવાનો, નહીં લેવાનો. તો એવું હતું. તો સવારમાં આવ્યા તો ભાખરી ખાઈને ત્યાંથી આવ્યા કે ડાયરેક્ટ એમને એવું હતું એમ ને? કેટલા જણા ભેગા થયા હતા તમે? 8 જણા ભેગા થયા હતા. તો ગાઈ આજના બ્લોગમાં છે ને એ કહેવા માંગુ છું કે મમ્મીની સવારમાં 5 વાગ્યામાં વહી ગયા હતા ગંગોત્રી દર્શન કરવા માટે. અને ગંગોત્રી પાસે ધારી ગામ છે ને, જ્યાં વાદળ ફાટ્યું હતું ને, તો એના બધા વિડીયો પપ્પાએ મોકલા હતા મને. જ્યાં વાદળ ફાટ્યું હતું ત્યાં જ પપ્પાની બધા ફોટોગ્રાફી કરવા ઉભા રહી ગયા હતા ને એવા બધા વિડીયો મને મોકલા હતા. એમ નહીં, પેલા ફાટ્યું હતું કે નહીં? અત્યારે ફાટ્યું, વાદળ ફાટે તો ઉભા રહી ત્યાં કોઈ પેલા ફોટોગ્રાફી કરતા હતા. બધું વિડીયોમાં કહેતા હતા. તો મસ્ત મજાના ગંગોત્રી માતાના દર્શન કરીને આવી ગયા છે. પપ્પાનો ટૂર વાળો છે ને એ જોરદાર છે. સવારમાં 4 વાગ્યામાં ઉપાડે ને એટલે બપોરે 2 વાગે ને એટલે ગમે હોટલે ઉતારી દે. પપ્પાનો ટૂર વાળો જોરદાર છે, પણ આજ બધા મોટી એજ ના છે કે ને, એ લોકોને એમ કે ને 4 વાગે 3 વાગે ઉઠી જાય ને આપણને એમ કીધું ને 5 વાગે, તો એ ઓલો 5 વાગ્યાનું કે આપણે 7 વાગે રેડી થઈ નીકળ. તો અમે એમ કહીએ ભાઈ તું કેન્સલ કરી નાખ, ગંગોત્રી નથી જવું, પણ અમે અમારા ટાઈમે ઉઠશું ને તારે લઈ જાવ તો લઈ જાય. મોસ્ટ ઓફલી યંગ જનરેશનમાં આ પ્રોબ્લેમ આવે. એમાંય તમે હાથે ફરવા આવ્યા હોય ને તમારી ગાડી લઈને, તો તમે 7 વાગ્યાના નીકળવાના હોય ને તો 11 વાગી જાય. એટલે ટૂરમાં એક બેનિફિટ એ કે તમને જેટલા વાગે કહે ને શું કહેવાય યંગસ્ટારોને કે ભાઈ 7 વાગે જવાનું છે, તો 1 કલાક લેટ થાય. પણ પોતાની ગાડી હોય ને તો બહુ લેટ થઈ જાય. અને રિસીવ છે ને એ હવે રોવાનો છે ટૂંક સમયમાં. જો એ કાંદા સુધારે છે ને એટલે એ જોવે છે અને એ તાળી પાડે છે કે વાહ પૈયા વાહ, કે તમે હિંમત વાળું કામ કરો છો કે કાંદા સુધારે. તને શીખવાડશે રિસીવ. હાલો હવે ગંગોત્રી અહીંથી જવા નીકળ્યા છે. સીતારામ. હા, ગંગોત્રી જવા નીકળ્યા છે હવે. હાલો. ઠંડુ વાતાવરણ છે અત્યારે, પણ વાંધો નથી બહુ. ગંગોત્રી હર હર ગંગોત્રી મૈયા, ગંગોત્રી દર્શન કરવા. હેલો. હા, મારા એપ્લોય હારે છે હોટલનો વિડીયો. હા, રોકાણા હોય ને ત્યાં વિડીયો છે. હવે અમે અહીંથી નીકળી છીએ ગંગોત્રી.
કેમ સીતારામ રમેશભાઈ સીતારામ સીતારામ નવું છે ને ગંગોત્રી હાલો 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 આ ધરાલી ગામ વાદળ ફાટ્યું હતું એ ધરાલી ગામ હા આપણે આગળ ઉભું રહેવું પડે આગળ હા હવે તમે આવી જાઓ અહીંયા અમે ઊભા રહ્યા છે બધાને ફોટા બોટા પાડવા છે એટલે અહીંયા ઊભા છે પાણી વરસાદની દુર્ઘટના થઈ હતી હા વરસાદની દુર્ઘટના થઈ હતી આ ફાટ્યું હતું એ આ ધરાલી ગામ છે હાલો આવી ગયા બધા આ ધરાલી ગામ આ જે ઓલું થયું હતું ને ધોવાઈ ગયું હતું વાદળ ફાટ્યું હતું હવે આ રસ્તો સાફ થઈ ગયો છે કોઈ પણ આવવું હોય ગંગોત્રી યમનોત્રી તો આવી શકે છે આ રસ્તો કાચો છે પણ કાંઈ વાંધો તકલીફ પડે એવું નથી બધાય મુસાફિર યાત્રા કરી શકે એમ છે આ જુઓ ગંગોત્રી અમે પહોંચી ગયા છે વાગ્યા કેટલા 10:30 10:15 વાગ્યા પહોંચી ગયા છો આ બધો એનો નજારો આ રીતનું છે હવે અંદર ફોન લઈ જવા દે તો બતાવીશું અમે નીકળી હાલી રહ્યા છે ધીમે ધીમે ગંગોત્રીની બજારમાં યમનોત્રી ગંગોત્રીની બજારમાં ગંગોત્રી પાસે ગંગા મૈયાના દર્શન કરીને આવ્યા છે હા દેવાના એટલે બધા આવી જાય થાક્યા હવે ઓ દિનેશભાઈ હા થાકી ગયા થાકી ગયા બધા હો એટલે મને કહો હાલતા ખાતા જય ગંગોત્રી ધરાલી નતો ઓલું પડ્યું વાદળું ફાટ્યું ગામ એમાં એ ન્યા તો નાઈને મસ્ત રેડી થઈ ગયો છું ને આ બાજુ જો રિસીવને મસ્ત મજાનો છે ને રેડી કરી દીધો છે સોનલે ખાલી હેર ઓળવાનું બાકી છે રીચ ચાલો આપણે સવારનો નાસ્તો કરી છે રિસીવે રેડી થઈ જાય સવારના નાસ્તામાં મેં કીધું તેમ ખાખરા છે ભાખરી છે અને ચા છે અને બપોરે જોરદાર આઈટમ બનવાની છે ખાખરાની જ બનવાની છે તો વ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો બતાવ્યું કે ખાખરાની શું આઈટમ બનાવવાની છે તો અત્યારે કટિંગ થઈ ગયું છે ટમેટા કાંદા અને પેપ્સિકમ મરચા જ્યાં સુધી હું સવારનો નાસ્તો કરું ને ત્યાં સુધી પપ્પાનો વિડીયો જોઈ આવો ગંગોત્રી માતાના જો એમાં દર્શન તમને કરાયા હોય તો દર્શન કરી લ્યો ગાઈઝ સાંજનો પ્રોગ્રામ જે કરવાનો પ્લાન હતો ને પ્લાન છે ને અત્યારે બપોરે થઈ ગયો અત્યારે બની રહ્યા છે ખાખરા પીઝા તો ચાલો તમને બતાવું કે ખાખરા પીઝા છે ને કઈ રીતના અમે બનાવીએ છીએ તો જો મસ્ત મજાના ખાખરા પીઝા રેડી કરી નાખ્યા છે સોનલે પણ ત્રીજો ખાખરો બનાવીએ ને એટલે તમને બતાવું કે ખાખરા પીઝા કઈ રીતના બનાવી રેડીમેડ ખાખરા તો મળે છે જીરાના એ લઈને આવ્યા છીએ અને એની અંદર બધો મરી મસાલો ભરપૂર નાખવાનો હોય એ તમને હમણાં થોડીક વારમાં બતાવું કે કઈ રીતના રેડી કરીએ તો ગાઈસ પીઝા બનાવવાની પ્રોસેસ છે ને ચાલુ થઈ ગઈ છે જો સૌથી પહેલા છે ને પીઝા બનાવવા માટે ચટણી લીધી છે હેની ચટણી લીધી છે शेजवान सॉस અને कैप्सिकम ऐसे ऐसे आइडिया कहाँ से आते हैं आप लोगों को કાઈ ના પ્લેન ખાવા કરતા આવું બધું નાખ્યું તો એમ નહીં આ ખાખરા પીઝા બનાવવાનો આઈડિયા આવ્યો ક્યાંથી બનાવેતા હોય બધા તો આપણે જોતા હોય તો આપણે થાય આપણે બનાવી ગાઈઝ આ રીલ્સો આવી ગઈ ને પછી બાયું બધું નવું નવું શીખી ગઈ છે બહુ અને જો આ રોટલો જ ન કહેવાય ખાખરાને ડેકોરેશન કરે છે પણ મને થોડુંક છે ને લાસ્ટમાં જે મારી માટે બનાવીને એમાં ફૂલ વેજીટેબલ વાળો બનાવજે અને ઓલું મરચું ઓછું નાખવાનું ચીલી ફિક્સ બરોબર આપણે એકમાં થઈ જાય પણ ફૂલ જો હે તો આ પેપ્સિકમ નાખી દીધા છે હવે આની અંદર શું આવશે
ટમેટા નાખી દેવાના. મેન એ છે કે આ ખાખરા છે ને સારા આવવા જોઈએ. અમુક બેકરીમાંથી ખાખરા આવી જાય ને તો ખાખરા બ્રોક થઈ જાય એટલે કે તૂટી જાય. તમે આખો પીઝા જેવું બનાવી ન શકો. હું કેવું ઈ તો આપણે કોઈ દિવસ આવ્યા નથી. કેમ નથી આવ્યા? ઓલા હું નાઇનોલ ખાખરા એકવાર લાવ્યો હતો એમાં બન્યા. નહીં એમાં હા તો નાઇનોલ ખાખરા છે ને મોઢા મૂકો ને ત્યાં પાણી થઈ જાય. એમાં પીઝા કેમ બનાવવા? અને આ બાજુ રાધિકાએ તો ચાલુ કરી દીધું છે. પણ બાયું છે ને શું કહેવાય, એક પીઝા એ ધરાઈ રહી, આપણે એક પીઝા એ કઈ ધરાઈ નહીં. તો તારે કેટલા જોઈએ આવા? 2 તો પૂરું થઈ જાય. તો જો ખાખરા પીઝા લપેટવાનું ચાલુ થઈ ગયું. કેવા બન્યા છે? હું દીકું એને શું કરવું છે ને ખાખરા જોવા તારે? તો ચાલો પ્રોસેસ બતાવી દઉં. ગોઠવી દીધા છે ટમેટા. હવે શું કરવાનું છે? બધું નથી જોતા જાવ. પણ મને નામ ન આવડતું ને બધા. ઓરેગાનો આવી ગયા છે અને હવે છે ને એની ઉપર ચીલી ફ્લેક્સ કહેવાય, શું કહેવાય, ચીલી ફ્લેક્સ આવી ગયું છે. મરચાના બીયા, ગાઈઝ આ બીયા છે ને મરચા હોય ને ત્યારે નાખી દે અને પાછા અલગથી બીયા પાછા બેકરીમાં લેવા જાય. આવું બધું છે. એની ઉપર ચીઝ આવી જાય અને આની અંદર એક સડવા માટે મૂકી દીધો છે. એ સડી જાય ને એટલે તમને બતાવું કઈ રીતના સડે છે. મેન આ છે ને કટિંગનો કમાલ છે. આખું કટ થવું જોઈએ 4 ભાગમાં. હું ખાખરો પીઝો ખાવો જ તારે? આશીર્વાદ ભવો લે, મોટા થાવ. મમ્મા હું કહે છે કે સમજાતું નથી કે મારે જોવું છે ખાખરા પીઝા બને છે ને એમ કહે છે. અરે ઊભો થઈ ગયો દીકો. અરે વાહ વાહ. તો જો આની અંદર ચીઝ નાખી દીધું છે. જો હું દીકો ભાગી જાય પડી તો. ચાલો હવે ચીઝ નખાઈ ગયું છે આની અંદર મૂકી નહીં બતાવું. તો એક ખાખરા પીઝા આપણો રેડી થઈ ગયો છે મસ્ત મજાનો. આ થોડોક વધારે બ્રાઉન થઈ ગયો નહીં? એવો જ છે. અને બીજો ખાખરા પીઝો છે ને અંદર મૂકી દેવાનો છે. રાધિકા તો એનો ખાવાનો હોય એટલે હાથે કટ કરી નાખે. અમારે લોકોને જેન્ટ્સ લોકોને કટ કરીને દેવા પડે. તો રાધિકાની રિક્વાયરમેન્ટ એવી આવી છે કે ભાઈ હવે આની અંદર તમે ઓલું શું કહેવાય મરચી પાવડર ઓછો નાખજો. કેમ બહુ તીખું લાગી ગયું તને? મને એવું કઈ ભાવે હું હા પ્લેન ખાવું. એવું છે. જો મસ્ત પીઝા રેડી થઈ ગયા છે. નેક્સ્ટ ટાઈમ બનાવ્યા હતા ને એમાં મેં વધારે વેજીટેબલ નાખ્યું હતું. બહુ ટાઈમ થઈ ગયો. કેટલા ટાઈમ થઈ જાય છે બનાવવાને? હે વર્ષ દિવસ થઈ ગયું. તો હું તને શું કહું છું યાર, ભાખરી પીઝા ખવડાવીને બનાવીને તું ભાખરી પીઝાના બહુ વખાણ કરતી હોય. એવું છે? કેદી ટાઈમ આવેગા? લ્યો કેદી ટાઈમ આવે કોને ખબર. આ 1.5 વર્ષ થઈ ગયા છે ખાખરા પીઝાના. ભાખરી પીઝાના બીજા 1.5 વર્ષ ગણી. આ બાજુ છે ને કાકો ને ભત્રીજો બે છે ને એના રમકડા હારે રમે છે ને બે રેસ લગાવે છે. કોણ પેલા પૂગે, કોણ પેલા પૂગશે. આમાં ક્યાં રેસ લગાડી તો નાની જગ્યામાં? આને હજી ખબર નથી કે રેસ લગાવે. હા હજી હાંકતા નથી આવડતું. જો આ એની મસ્તીમાં ઘોડો વજન ખમી નહીં કે તારો. હા મજબૂત છે ગાઈઝ. નાના છોકરાના રમકડા હવે કેવા કેવા મજબૂત આવી ગયા. જેને નાનપણમાં નો રમ્યા હોય ને એને મોટા થાય ને તે રમી લેવાના એના છોકરાના રમકડામાં. એટલે એકારે એક ખર્ચામાં પતી જાય. જો તો ગાઈઝ વાગવામાં થઈ ગયા છે રોંઢાના 5 અને મારી બેન કેક તૈયાર થઈને જાય છે. ક્યાં જાશો? રોજ રોજ તો કોણ લઈ જાય? તો ક્યાંય નથી જતા, માથું ઓળ્યું રોંઢા. મને એમ કે કેક તમારા બધાને કેક કાક ખરીદી કરવા જવાનો પ્લાન હશે તો કેક ઉપડવાના હશો. હે કેમ કરવી એટલે કરવાની છે પણ કેમ જાય? ક્યાંની કરવાની છે? દિવાળીના ને કપડા લેવાના બાકી છે જી અમને. તો સોનલની ખરીદી કપડાની બાકી છે. તારે? હવે અમારે જોઈએ. હવે હે જોઈએ અમારે તો કેમ છે એમ. કેમ એક જોડી ઉપર આવી ગયા વખતે તમે બધા? જો હમણાં કોર્સેટ લઈ આવ્યા છે હા. ઈ દિવાળી દિવસે ફટાકડા ફોડશે થઈ ફેર લેવો. હા. નવા વર્ષનો એક લેવાનો. તે નક્કી કેમ કરી લીધું કે આપણે ફટાકડા ફોડશું જેમ? અરે ફોડવી કે ન ફોડવી આ વખતે હું પર્યાવરણ પ્રેમી થઈ ગયા હોય તો નોય ફોડવી કે નહીં? અરે પીઝા ફોડ આપણે સોવી જ નહીં. દિવાળી દિવસે કપડા નવા પહેરવાના હોય ફોડવાના જ હોય ને ફટાકડા. હા નવા પહેરવાના કરી દે. મારે છે ને 5-6 જોડી આ વખતે લેવા જવાની છે. બધી જીન્સ 2 જોડી જ ખાલી સીવડાવી. હે જીન્સ લઈને ક્યાં જવાનું? બસ રોજ અલગ અલગ પહેરવાના કપડા. કા પછી જેટલા જીન્સ લઈને એના ડબલ હું ટી શર્ટ લઈ. 10 જોડી થાય. 5 જોડી લઈને હું જીન્સ તો 10 ટી શર્ટ લઈ. રોજ આ અલગ બધા અલગ પડ્યા ઈ એ બધા નાખી દેવાના. જે કરવું એ કરવાનું. બાકી હવે આપણે છે ને નવા તારું શું કેવું? એમ ન કરાય.
ભલે જે જરૂરિયાત પ્રમાણે જ વસ્તુ લેવાય. સાલુમાં પહેરવાના જ હું લઉં છું અલ્ટ્રોનેટ એકના એક રોજ આખા વરાની 4 કપડા 4 જોડી કપડા હોવા જોઈએ. 4 જોડી એક દિવસથી એક દિવસ ના, અને બે ના. હાવ નવા. 2 દી પહેર્યા રાખો ને ત્યાં કધોણિયા થઈ જાય છે. એમ નહીં તમે કયો સાના પહેરું છું તો આપણે બધા જે તમે મેચિંગ ને બધા પહેરવા કાઢી નાખો જીન્સ પછી તમે તાર લેશો ત્રણ લેવાના પછી લેશો કઈ એમાં એવું મારો વેઇટ વધતો જાય ને એટલે મારા ટી શર્ટનું છે ને મેળ નથી આવતો. રિસીવ તો ઘોડા અરે મસ્ત મજા. રિસીવ ઘોડા ઉપર બેહવાનું હોય બટા, ઘોડાને હાંકવાનું ન હોય. રિસીવ ને ઘોડા ઉપર દયા આવે છે કે મારે માથે બે નથી હાંકવો. તાળી પાડો રિસીવ કાકા કા. અમારે ભાઈ આવી ગયા. ખમણ ખાધા કે નહીં તારે? ખમણ બહુ ભાવે તારે એટલું ખમણ આવ્યા છે યાર. આ 3જો દિવસ થઈ ગયો ખમણ નો ખાઈ ને કેટલો ટાઈમ નો ખાઈ. મેથી કે હાજે ખમણ ખાધા લે કેમ કાલ સાંજે ખમણ જમવામાં ખમણ હતા? જમવામાં નતા, મોડું થઈ ગયું. હા. 12 વાગ્યા પછી ખમણ મગાવ્યા. એ તો લોકો ગાઈઝ હમણાં અમારે ખમણ ડે જ હાલે છે. ખમણ જ્યાં જાવ ત્યાં ખમણ. હા તેથી મળે નહીં. 3-4 દી થઈ ગયા. ચાલો ચા બન્યો છે, ચા ને ખાખરા ખાઈ સાથે ખમણ ખાઈ. પીઝા ખાખરા વજ્યા છે કે નથી વજ્યા? ખાખરા ઈ બધા નો હોય બનાવવાના ઓકે બનાવવાના હોય. તો પીઝા ખાખરા આપણે ખાવાય નથી. આ તો ખાલી પૂછું છું. ગાઈસ સાંજના 8 વાગી ગયા ને જો જમવા માટે છે ને બેસી ગયા છે. અને આ બાજુ રિસીવ છે ને અમે જ્યાં જમવા બે હોય ને ત્યાં આવી જાય ને ખાવું ન હોય ને તોય કેમ આવતો હોય છે? કોને ખબર હવે. હવે એને ખબર હોય રિસીવ એ એમ જોતો હોય કે આ બધા શું ખાય છે એમાંથી આપણે શીખવી. તો જો રિસીવભાઈને છે ને શરદી થઈ ગઈ છે ને એટલે વક બહુ વધી જાય. અને ચા ભાખરી છે કારણ કે બપોરે ખમણ ખાધા હતા, રોંઢે પીઝા ખાધા હતા એટલે એવું બધું છે. ચાલો ગાઈઝ મમ્મી પપ્પા છે ને ગંગોત્રી પહોંચી ગયા એને દર્શન કરી લીધા. બહુ મસ્ત દર્શન કર્યા. એની સાથે આજનો વ્લોગ છે ને એન્ડ કરું છું કે આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું ગ્રુપ પહેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.